તો મારા વાલા, આ બધું વૈષ્ણવોના મોઢે સાંભળવું હોય, વલ્લભકુળના વચનામૃત હોય કે આ ગ્રંથો એનું અનુસંધાન છે. તો એ જ દ્રષ્ટાંત પ્રમાણે જીવને જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે એ જીવ સેવાનો અધિકારી બને છે. શ્રી વલ્લભકુળ દ્વારા બ્રહ્મનો સંબંધ થવો એ એક સંસ્કાર છે અને એ સંસ્કાર અલગ એલા ફેલા પાસે ન લેવાય. ભાઈજાન ફાઈજાન નીકળાતા, વચ્ચે હાલી નીકળાતા. વલ્લભે બ્રહ્મચારી રહેવું હતું, સંસાર નહોતો માંડવો. પણ અમને તો ઈચ્છા એક ઉપજી, હું નંદન તમે તાત. શ્રીજી બાવાએ કીધું કે વલ્લભ વિવાહ કરો, આપ અહીંયા પધારશો ગોલોકમાં, પછી પાછળવાળા મારા વૈષ્ણવનું, મારા દેવીજીવનું. તો વલ્લભે આપણા માટે વિવાહ કર્યો. એને રસ હતો વિવાહ કરવામાં. એને તો પરિક્રમા કરી કરી ઉઘાડા ચરણે બધાને શરણે રાખવાતા. પણ ઠાકોરજી સમજતા હતા આ ઈલાબેન જેવા કેટલાય સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારની રખડે છે, આનો કોઈ ઉદ્ધાર કરવાવાળું છે નહીં, કારણ કે આ બેન એવા છે. તો વલ્લભને કીધું સ્વવંશે સ્થાપિતા સે સ્વભાત્મા સ્મયાપહ. તો આજની તારીખ સુધી બાળકો વલ્લભનું લોહીનું એક બિંદુ અંદર બિરાજે છે. એના ગુણ કેવા, દરેક વલ્લભકુળ જો તમે વચનામૃત કેવા સરસ કરે. સેવામાં એમને સમજણ પડે એવી કોઈ ન પડે, એ ઉપદેશ આપે એવો કોઈ ન આપે. એ ઠાકોરજીને આજનો એવો પ્રભાવ છે. એક વૈષ્ણવ એક જે જેને ત્યાં ઠાકોરજી પધરાવા ગયા, એ કે હવે મારે ગમે ત્યાં લીલામ જવાનું, મારા વાલા આ વૈભવ બધો ઓછામાં ઓછું 100 તોલા તો હોનું હશે, સોનાની જારીજી. જે કે લાવો, ચાંપીચીમાંથી ઠાકોરજી લીધા. આપણા ઘરના પુષ્ટ થયેલા નથી. અમારી હાજરીનું હું એને ભેગી ગઈ હતી, મારા રૂવટ ઊભા થઈ ગયા. મેં કીધું આ કેવી રીતે ખબર પડે? હજી તો આમ કરી ઝાંપીજી ખોલીને આમ લઈને, બેન તમારે જ્યાં પોસ્ટ કરાવ્યા હોય ને ત્યાં પધરાયો. ઓલા 100-150 તોલા હોનું, એટલા દાગીના ને હીરા ને સોનાના જારીજી. લોકો ગમે એવા દોષ જુએ, વલ્લભ નથી જોતા. વલ્લભકુળ મારા પોસ્ટ કરેલા નથી તો મારે ત્યાં ન આવે. પછી બેને અમેરિકા એને વરને ફોન કર્યો મારી હાજરીમાં. એ કે આ આવું કે છે, એ કે આ ઊભી રહે, સાચી વાત છે, ત્યાંના નથી અહીંના છે. હવે એ બારગામ હતું તો એ બેન કે એલા બેન, મેં તો ના ભાઈ બારગામ હું મારા ઠાકોરજીને મૂકીને ન આવું, આ તો મારા પ્રભુને પહોંચીને તમારી ભેગી આવી. મને કે તો કોની ભેગી જાવ? મેં તમારા બેનની ભેગા. ત્યાં ગયા તો એ વલ્લભે હાથમાં લઈને કે હા આપણા દાદાજીને પુષ્ટ કરેલા. લે, આ મારી હાજરીનો પ્રસંગ છે. તો ઠાકોરજી પુષ્ટ વલ્લભકુળ પાસે જ કરાવાય અને બ્રહ્મ સંબંધ પણ વલ્લભકુળ પાસે જ લેવાય. એલા ફેલા ને ઘેલા ઓલા ભાઈજીઓ પાસે ના લેવાય મારા વાલા. ખરી વાત છે ને? શ્રી વલ્લભકુળ દ્વારા બ્રહ્મનો સંબંધ થવો એ સંસ્કાર છે અને એ અલૌકિક છે. અને એ થયા પછી સેવાનો અધિકાર મળે. માટે સેવાના સંસ્કાર રૂપ બ્રહ્મ સંબંધ થયા પછી નિરંતર સેવા કરવી. આજે કરી લીધી ને કાલે આળસ આવી એવી ન હાલે. આપણે નંદાલયમાં વાત્સલ્ય ભાવથી સેવા કરીએ છીએ અને કિશોર ભાવમાં બપોર રાજભોગ નિકુંજના ભાવથી. યશોદાજી ઠાકોરજીને રોજ જગાડતા કે નહીં? રોજ દૂધ પીવડાવતા કે નહીં? રોજ સ્નાન કરાવતા? રોજ તૈયાર કરતા? રોજ છાક મોકલતા? તો આપણે એ ભાવથી સેવા કરવાની છે. જે એક બેન એ કે એવા આમ હોશીલા ને મારે એ કે જે સખડી જ ધરવી. અઠવાડિયું તો આમ ચણિયાને ચોળીને ચૂંદડીને અને ઠાકોર, અઠવાડિયા પાછી તો ઠ્યાં થઈ ગયા
કારણ કે કોઈ દી કર્યું જ નહોતું ઘરમાં કામ. હું જાતે પાત્ર કરીશ, હું જાતે જ રસોઈ કરીશ, હું જાતે આમ કરીશ. અઠવાડિયા પછી કે જે મિશ્રીને આજ્ઞા આપો ને, આ તો મારથી નહીં થાય. એટલે જે કે પૂર નહીં લાવવાનું ભક્તિમાં. પૂરના પાણી પીવાના કામમાં ન આવે. નદી ખડખડ સુંદર સરસ શાંતિથી 12 મહિના જળ જેમાં રહેતું હોય ને એવી નદી બનાય. પૂરની નદી ન બનાય. વરસાદ ઉપરવાસમાંથી આવે એટલે પૂર આવ્યું, પૂર આવે પછી નદી કોરી. અત્યારે ભક્તિ પૂરવાળી છે. તો નિરંતર સેવા કરવી, એક દિવસ પડાય નહીં. ગાયત્રી મંત્રનો ઉપદેશ થયા બાદ યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જો બ્રાહ્મણ બાલક સંધ્યાદી ન કરે તો જેમ બ્રાહ્મણપણામાંથી ટળી જાય એમ બ્રહ્મ સંબંધ થયા પછી સેવા ન કરે તો વૈષ્ણવપણું રહે નહીં. જો મારા વાલા હરિરાયજી વાંગ મુક્તાવલી છે. આ હરિરાયજીના વચનામૃત છે, મારા નથી. હવે જે બ્રહ્મ સંબંધ લઈ સેવા નથી કરતા એનું વૈષ્ણવપણું રહે. સેવત ન કરે, કંઠી ન પહેરે અને પાછા ક્યાંય મનોરથ હોય તો આગળ ઊભા હોય. અમે વૈષ્ણવ છીએ હો, હા હા, અમારો મનોરથ છે, તમારો મનોરથ જોલો તમે. અમે નવરાથી દર્શન કરવા આવીએ છીએ. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને આટલા નાના ઝુલામ ઝુલાવીએ ને તો એમ ઠેસી મારીને કે માં તારાથી ન ઝુલાવાય ને, તું થાકી જતી હોય ને, ખાલી તું દોરી ન અડ, હું ઠેસી મારીને મારા હાથે ઝૂલીશ, પણ માં તું ઝુલાવશ ને ત્યારે મને બહુ આનંદ આવે છે. આ પુષ્ટિ માર્ગ છે. તો મારા વાલા, બ્રહ્મ સંબંધ થયા પછી સેવા ન કરે તો વૈષ્ણવપણું રહે નહીં. માટે બ્રહ્મ સંબંધ રૂપી સંસ્કાર થયા પછી સેવા અવશ્ય કરવી અને કરવી. કારણ કે જીવ દેહ તથા જીવ અને દેહ સંબંધી વસ્તુઓનો સંબંધ બ્રહ્મ સંબંધ થયા પછી ભગવાન સાથે થઈ જાય છે. માટે સર્વનો વિનિયોગ નિરંતર ભગવાનની સેવામાં જ કરવો. બ્રહ્મ સંબંધ લઈને શું કહીએ? સર્વસ્વ સમર્પણ. ઘર કોનું? ઠાકોરજીનું. ભંડાર કોનો? ઠાકોરજીનો. ગેસ કોનો? ઠાકોરજીનો. હાય હાય બધું એનું, વાપરવાનું આપણે. એ કે વાપર, કાંઈ વાંધો નહીં, બધું તારું, પણ પેલા મને જ કાંઈક ખવડાવ. હવે ઘરમાં ન હોય તો ખવડાવીએ ક્યાં? હોશિયાર પાછા કેવા, મંદિરમાં અમે 12 મહિનામાં 2-4 મનોરથ કરીએ છીએ. અરે તારી ભલી થાય. તમે સમર્પણ મંદિરના ઠાકોરજીને કર્યું છે તો આ બધું પ્રભુનું. હું અહીંયા આવું પછી તમે શું કહો? આપણું ઘર. પહેલાં તમે શું કહેતા હોય? મારું ઘર. લગ્ન થયા પછી શું કહે? આપણું ઘર, આપણી ફિક્સ. લગ્ન પહેલાં મારા બાપાનું સરનામું દેતી હોય, પછી કોનું દઉં? મારું ઘર, આપણું ઘર. તો આ ઘર કોનું? ઠાકોરજીનું. પછી ધીમેકથી હું તમને કહું, હવે તમે તમારી બા ભેગા રહ્યો, આ ઘર મારું. આપણે એ કરીએ જ. બ્રહ્મ સંબંધ લઈ લીધું, સર્વસ્વ સમર્પણ, બોલી લીધું જીભથી ને થૂક ઉડાડ્યો, બધું તમારું. હવે પ્રભુ આપ ગુરુ ઘરે અને હું મારું ઘર. પ્રભુ કે લીલામાં આવું ત્યારે મારો ગોલક, તું બહાર રહે, મારે તારું કાંઈ કામ નથી. પણ આ ક્યારે સમજાય? જ્યારે વલ્લભ કૃપા કરે ત્યારે. બોલો વલ્લભા. હવે વલ્લભાધીશ કે સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે વિવરણ કરીએ છીએ દ્રૌપદીના 5 પુત્રોની હત્યા અશ્વસ્થામા દ્વારા, અને અર્જુન કેવી પ્રતિજ્ઞા લે છે અને કેવો પાછળ દોડે છે એનું વર્ણન કર્યું. તો હવે આગળ. તમા પતંત સવિલક્ષ્ય દુરાત કુમાર હોબ્તિક નમના રથેન
પરાદ્રવત પ્રાણ પરીક્ષુ સુરુખ્યા યાવત ગમમ રુદ્ર ભયાદ્યાકર્ક. અર્થ: મહાદેવજીના ડરથી જેમ સૂર્ય દોડ્યો હતો એમ દૂરથી જ અર્જુનને પોતાની પાછળ પડેલો જોઈ ઉદ્વિગ મનના જીવવાની ઈચ્છાવાળો બાળ હત્યારો અસ્વસ્થામાં જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી પૃથ્વીના છેડા સુધી રથમાં બેસીને નાસી ગયો. થતાં તો થઈ ગયું, હવે ફાટી પડ્યો. કારણ કે અર્જુનને જીતવો નામુમકિન છે. હવે અર્જુન જે જુસ્સાથી ને જે ગુસ્સાથી ને પાછળ દોડ્યો, એણે જોઈ લીધો કે આજે મને આ છોડશે નહીં. હવે કે છે સુબોધિની, અસ્વસ્થતામાં દેખાયા છતાં જ્યારે અર્જુનની ગતિ ઓછી થઈ નહીં ત્યારે અસ્વસ્થતામાંને ખાતરી થઈ ગઈ કે તે એને મારવા માટે આવી રહ્યો છે. આ પતંતમ પદથી કહ્યું છે. અસ્વસ્થતામાં અપરાધી હતો એટલે જેણે પાપ કર્યું હોય ને એ ચારે બાજુ જુએ. એને બીક લાગે પકડાઈ જઈશ તો. ઓલા નાના હતા ત્યારે વાર્તા આવતી હતી કે એક ગામમાં ચોરી થઈ તો રાજાએ કીધું કે બધાને ઘરે આ લાકડી લઈ જાઓ, જેની 2 આંગળ ઘટી હશે એ ચોર. બધાએ મૂકી રાખી, ચોરી નહોતી કરી. જે ચોરે કરી હતી એણે 2 આંગળ કાપી નાખી કે હવરા વધી જાય તો. જે ચોર હોય, ખોટું કર્યું હોય, પાપ કર્યું હોય ને એના મનમાં આવી વ્યથા થાય જ. સવારે રાજાએ બધી લાકડી મંગાવી હોય, ઓલો આવ્યો કે બસ હવે મને ખબર પડી ગઈ ચોર તું જ છો, 2 તે કાપી. તો અસ્વસ્થતામાં અપરાધી હતો, બાળ હત્યા કરી હતી, યુદ્ધના નિયમની વિરુદ્ધ વર્તો હતો. એટલે પોતે પોતાને સમજતો હતો. એટલે સમજી ગયો કે આ મને મારી નાખ્યા વિના રહેશે નહીં. એમાં પાછળ અર્જુન હતો એટલે સાવચેત હતો. એટલે એણે દૂરથી જ અર્જુનને પોતાની પાછળ આવતો જોયો. જેવો ક્ષત્રિય ધર્મને પાળે જ તેઓ યુદ્ધ આવતા ઉત્સાહિત થાય છે, પરંતુ અસ્વસ્થતામાં બાળ હત્યારો હતો એટલે એનું મન ઉદ્વિગ્ન. જો રાજા રજવાડો પહેલાં હતા ને, કોઈ ચડાઈ કરે ને તો આમ સિંહની જેમ જાતા હતા. એટલે રાજાઓની પાછળ આવતું લક્ષ્મણસિંહ, મનોહરસિંહ. રાજાઓ સિંહ લખતા કે અમે સિંહ છીએ. એ રાજી થાય પાડ દો. તો યુદ્ધમાં તો રાજી થવું જોઈએ, ચલો મારે અર્જુનારે યુદ્ધ. પણ આ કેમ બીતો તો? અપરાધ કર્યો હતો, બાળ હત્યા કરી હતી, જીવતાને લઈ આવ્યો હતો, યુદ્ધના નિયમ વિરુદ્ધ હતા, યુદ્ધ મેદાન નહોતું, કેટલા ગુના કર્યા હતા, એટલે ડર હતો. રથ યુદ્ધ કરવાનું વાહન છે, પણ અહીં તો નાસી જવાનું સાધન થયું તે બતાવવા રથેન પદ મૂક્યું છે. પ્રાણ પરીક્ષુ પદથી નાસી જવાનું કારણ કયું? અસ્વસ્થતામાં પોતાના પ્રાણોની રક્ષા માટે નાસી ગયા. માણસ જીવવા માટે એજ મેક્સિમમ શું કરે? વાંક હોય તો ભાગી જાય. આ માલિયાન ટાલિયાન બધા ન વહી ગયા બેંકોનું કરીને? ઘણા ગુના કરીને બધે નાસી જાય, દુબઈ વયા જાય ને આમ વયા જાય. એ વયા જાય છે, નાસી જાય, એ સમજી જવાનું એનો ગુનો જ. હવે અહીં રહી શકાય એમ નથી. તો આ નાસી જવાની પેરવીમાં કોણ? અસ્વસ્થતામાં. કારણ એણે ગુનો કર્યો છે. અસ્વસ્થતામાં પોતાના પ્રાણોની રક્ષા માટે નાસી ગયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે અસ્વસ્થતામાં એ પહેલાં પ્રાણોની રક્ષા માટે નીચ દુર્યોધનની સેવા કરી હતી. નીચ, આનું ઘણું બધું વર્ણન થાય, આપણે નથી કરવું. એનું નામ જ દુર્યોધન, એનો અર્થ જ એવો થાય છે. તમે યુધિષ્ઠિર કહો ને, મનમાં સારું લાગે, સાંત્વના આવે, તમને ધર્મ યાદ આવે. પણ દુર્યોધન બોલો ને એટલે એને મારવાનું મન થાય આપણને. કાલે જ અમારે હોલમાં કે ક્યાં હતું એ કે ઘણાની એવી પોઝિટિવ ઓરા હોય ને કે 500 જણા બેઠા હોય
ઉદ્વિગ્ન હોય, આમ મન વ્યગ્ર હોય ને ગમતું ન હોય ને એમ થાય. એમાં કોક વ્યક્તિ એવી આવી જાય ને એની ઓરા પોઝિટિવ હોય, બધા કે હવે વાંધો નહીં. હા, હવે એ વ્યક્તિ હજી કાંઈ બોલી નથી, હજી આવી છે, પણ એ રાજી થઈ જાય બધા કે હવે મજા આવશે. અને ઘણીવાર તમે બેઠા હો, એટલા બધા આનંદમાં હો ને મસ્તી કરતા હો ને ઠાકોરજીને લીલાના પ્રસંગ કહેતા હો ને એમાં કોક આવે ને, અરે રે, એની ઓરા છે ને એ નેગેટિવ છે. તો આ દુર્યોધનની તો ઓરાય નેગેટિવ, પોતે નેગેટિવ, અને એના બાપે નેગેટિવ ને એનો મામો શકુનું નેગેટિવ, આખા બધાય નેગેટિવ જ કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યું. અને આ 5 પાંડવો એની કેવી ઓરા પોઝિટિવ કે ઠાકોરજી એને છોડીને નહોતા જતા. એ તો ઠાકોરજીને નહોતા છોડતા, પણ ઠાકોરજી દ્વારકાધીશ એને છોડીને નહોતા જતા. આ 5 કેવા હતા? 5 કરોડ જેવા હતા. અને ઓલા 100 કેવા હતા? કાંઠિયાવાડીમાં કહેવત છે, એક દીકરો હોય ને સંસ્કારી હોય, ડાયો હોય, મા બાપની સેવા કરતો હોય, કમાતો હોય, બધી રીતે સમાજમાં એનું નામ હોય, તો કાઠિયાવાડીમાં એક કહેવત છે, એકે હજારા અને હોય એ બિચારા. એક હોય ને તોય તમારા આમ, અને ઓલા 100 કૌરવ હોય ને, ઓલી ગાંધારીને તો નહોતી આંધળી તોય પાટા બાંધવા પડ્યા હતા. અને ધૃતરાષ્ટ્રને તો ઓલાએ મોકલો અને આંખ બંધ થઈ ગઈ એટલે પછી આંધળો પુત્ર આવ્યો. તો મારા વાલા, માં જણ તો સૂરો જણજે, નહીતર રેજે વાંજણી. આ કુંતીએ સૂરા જણ્યા હતા, કુંતી અને માદ્રીએ 5 કુરુક્ષેત્રમાં ફરી વળ્યા. અને ઓલા 23 શખ્સોની સેવરા બધા રાજાની લઈ આવ્યા. અને દ્વારકાધીશે પૂછ્યું, લે તારે, એ કે પેલો હું આવ્યો છું હો, તું પેલા માગ. એ કે હવે પાડ દો અર્જુનને. એ કે તારે મારી 23 અક્ષરની સેના જોઈએ છે કે મને જોઈએ છે? ઓલો કે હું કાંઈ ગાંડો થઈ ગયો દુર્યોધન કે તમને લઉં? તમે શું કામના? મારે તો 23 અક્ષરની સેના. અર્જુન કે હા મારા વાલા, મારે તો દ્વારકાધીશ જોઈએ છે, મારે એક જ જોઈએ છે. એક જેનો સારથી બન્યો તો આવી 23 અક્ષરની જેવી અનેક સેનાઓનો નાશ કરી શક્યા. અને જીત કોની થઈ? જે બાજુ કૃષ્ણ હતા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એક જ છે, પણ દુનિયામાં, સંસારમાં, ભક્તિમાં, બધામાં જીત આપણી જ થાય. કારણ આપણો સારથી કોણ છે? મારો વાલો. અરે આ બધું તો એટલું સરસ છે ને કે બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વરદી ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કે શ્રી વલ્લભ લવનક ચંદ્ર છટા
सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण नखी साधन और नहीं कली में जासो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હો અરે આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની બધાયને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ.